છે કે જીવપણામાં તો જોખમ ગણવું અને જન્મવું ને મરવું, કારણ કે જો સુધી જીવપણું હતું, અજ્ઞાન હતું, ત્યાર સુધી આ જન્મ અને મરણ. પછી સદગુરુના શરણે જાય છે જીવ, ત્યારે જીવ મટી અને શિવ થઈ જાય છે. એટલે બાપા આપણે મહાપુરુષોને કારણ કે ઓગળવા નથી, પણ એક સાહેબની વાણી છે, એટલી થોડી બોલી દઉં, પછી મારી વાણીને વિરામ આપો. अरे आग लगी है बड़ी भारी गगन में, ये तम सुनो न गोरख ज्ञानी रे, आग लगी है बड़ी भारी गगन में. साहेब बापा बोलो કારણ કે મને તાલમાં ફાવતું નહીં, સીધી લીટીની વાત છે બાપ. એટલે આપણે કહેતા હોય છે આકાર મકાર ને ઉકાર બનાયો ઓમકાર, એમાંથી એક શક્તિ પ્રગટ કરી અને એ શક્તિ દ્વારા ત્રણ પુરુષ પર પ્રગટ કરવામાં આવ્યા કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. રજોગુણ બ્રહ્માજી, સતોગુણ વિષ્ણુ અને તમોગુણ શંકર. પણ અહીંયા આગળ સાહેબ શું કહે છે? અરે બ્રહ્મા જલ ગયા, વિષ્ણુ જલ ગયા, એ જલ ગયા શંકર જટાધારી રે, જોગી જલ ગए, જોગેશ્वर જલ गए, એ જલ गए कृष्ण मोरारी रे, आग लगी है बड़ी भारी गगन में. હવે આપણે ઘણા કહેતા હોય છે કે ભક્તિ કરો છો છે ને, કે હું તો ઓહમ નહીં કરું છું, ઓમ નહીં કરું છું. હવે 1 મિનિટના 15 શ્વાસ લઈએ છીએ આપણે, 1 મિનિટના 1 કલાકના 900 શ્વાસ થાય છે, 12 કલાકના 10,800 શ્વાસ થાય છે, તો 24 કલાકના 21,700 શ્વાસ લઈએ છીએ. તો શ્વાસે શ્વાસે મરીએ છીએ. અને શ્વાસને કહેતા હોય છે તો સાહેબ શું કહે છે? ओम जल गया, सोम भी जल गया, ये जल गई सुरता नारी रे, तत्पद हसी पद तत्व पद भी जल गया, ये जल गया त्रिगुणानी रे, आग लगी है बड़ी भारी गगन में. મહાપુરુષો કહેતા હોય છે, હમણાં બોલાણું છું બાપ કે બે નાડીઓ બતાવી, ડાબી પિંગલા જમણી પિંગલા બતાવી, અને તારે બેનો એકાકાર થાય, 1.5 કલાક હેડે, અને પછી બે હાથી હેડવા માંડે, તારે સૂક્ષ્મના નાડી પ્રગટ થાય. એટલે ડાબી છે ચંદ્ર છે અને જમણી છે સૂર્ય છે. પણ હું આગળ સાહેબ શું કહે છે? चंदा जल गया, सूरज भी जल गया, ये जल गया नवलख तारा रे, धरणी आकाश दोनों जल गए, जल गया सब संसारा रे, आग लगी है बड़ी भारी गगन में. हमने महापुरुषे વાત કરતી કે ભગવાન બતાવો રોમાપીર, તો કે રોમાપીર ને જોવા માટે હેડો મંદિરમાં. તો મંદિરમાં તો મૂર્તિ જ હોય. અને મંચા માલિની કીધું છે કે ગોરખ જાગતા ન છો, પથ્થર પૂજે જો હરી મિલે, તો મેં પૂછું કરી રાય કે હું પહાડ પૂજી નાખું કે. એટલે મંદિરોમાં જામ કોઈ મળે નહીં. પણ સાહેબ શું કહે છે? देव जल गए, देवल भी जल गया, ये जल गया उसका पुजारी रे, कत कबीर कहे सुनो गोरख ज्ञानी, अब किसकी करनी यारी रे, आग लगी है बड़ी भारी गगन में, आग लगी है बड़ी भारी गगन में. स्वयं આ મહાપુરુષો એક દર્શાવે છે, એમની દ્રષ્ટિ એક જ છે, જ્યાં જો
તમારો વાળો બીજો કોઈ છે નહીં, એટલે મારી વાણીને આગળ વિરામ આલું. બોલો સદગુરુ મહારાજ વાહ મહારાજ શ્રી, આપની સમક્ષ સુંદર રજૂઆત કરીને હવે એક કુડા